એક ડાયમંડ ઉદ્યોગની મોટી કંપનીનો માલિક જતીન મહેતા કે જે વિન્સન ડાયમંડ જ્વેલરીનો માલિક હતો એ 6,000 કરોડ કરતાં પણ વધારેનું ફૂલેકું ફેરવીને ઈરાદાપૂર્વક ભાગી ગયો છે, પરંતુ એની સરકાર કોઈ ચર્ચા નથી કરતી, એનું કોઈ દિવસ નામ પણ સામે નથી આવતું। વિજય માલ્યા હમણાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે, કારણ કે વિજય માલ્યાએ એક હમણાં ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું કે મારે 9,000 કરોડ રૂપિયાનું દેવું હતું ને એની સામે 14,000 કરોડથી વધારેની સંપત્તિ સરકારે જપ્ત કરી લીધી છે, તો મને ચોર કહેવો કે એવું બધું ખોટું છે, આવી બધી વાત વિજય માલ્યાએ કરી છે। પરંતુ આજે તમારી સાથે હું એ વાત કરીશ કે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી એ બધા કરતાં પણ પહેલાં એક ડાયમંડ ઉદ્યોગની મોટી કંપનીનો માલિક જતીન મહેતા કે જે વિન્સન ડાયમંડ જ્વેલરીનો માલિક હતો એ 6,000 કરોડ કરતાં પણ વધારેનું ફૂલેકું ફેરવીને ઈરાદાપૂર્વક ભાગી ગયો છે, પરંતુ એની સરકાર કોઈ ચર્ચા નથી કરતી, એનું કોઈ દિવસ નામ પણ સામે નથી આવતું। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। વિન્સન ડાયમંડની સ્થાપના 1985ની અંદર મુંબઈમાં સુરાજ ડાયમંડ ઇન્ડિયા લિમિટેડ નામની એક પબ્લિક લિમિટેડ કંપની તરફથી કરવામાં આવી હતી અને આનો માલિક છે જતીન મહેતા। એણે બેન્કોની પાસેથી 13 બેન્કોની પાસેથી વિન્સન ડાયમંડ જ્વેલરી પેટે લગભગ 4,680 કરોડ રૂપિયા હજુ બાકી છે અને એની બીજી એક કંપની છે ફોરએવર પ્રિસિયસ લિમિટેડ, એમાં 6 બેન્કોના પૈસા છે એ 2,122 કરોડ રૂપિયા બાકી છે। હવે આ વિન્સન ડાયમંડનો માલિક સુરાજ મહેતાની સુરતમાં વસ્તા દેવડી રોડ પર આવેલી ફેક્ટરી પણ હતી સુરત ડાયમંડના નામથી, અને આ માણસ બેન્કોનું કરીને 2013માં દેશ છોડીને ભાગી ગયો અને સેન્ટ કિટ્સ અને નેવિસ નામના દેશની એણે નાગરિકતા લીધી। આ જતીન મહેતાની સામે કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો છે કે જતીન મહેતા ગૌતમ અદાણી પરિવાર સાથે સંકળાયેલો હોવાથી એના પર સરકાર ભેદભાવ રાખી રહી છે। વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસીના પ્રત્યાર્પણની વાતો ચાલી રહી છે, પરંતુ જતીન મહેતા વિશે કોઈ ચર્ચા થતી નથી। આ લોકોની સામે નીરવ હોય કે વિજય હોય કે મેહુલ ચોકસી હોય, જે પગલાં લેવા તે લેવા જ જોઈએ, પરંતુ જતીન મહેતાની સામે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે એવો કોંગ્રેસનો આરોપ છે, કારણ કે ગૌતમ અદાણીના મોટા ભાઈ છે વિનોદ અદાણી, એની દીકરી સાથે આ જતીન મહેતાનો છોકરો છે સુરાજ, એના લગ્ન થયેલા છે, એટલે બંને જતીન મહેતા અને વિનોદ અદાણી વેવાય છે, એટલે એક ફેમિલી રિલેશન છે, એટલા માટે એમને છાવરવામાં આવી રહ્યો છે એવું કોંગ્રેસનો આરોપ છે। હવે હું તમને થોડીક આંકડાકીય માહિતી પણ આપું કે વિન્સન ડાયમંડ જ્વેલરી છે એણે કેટલી બધી બેન્કોનું ઉલાળિયું કરી નાખ્યું છે। એમાં એક્સિસ બેંક છે એમાં 47.42 કરોડ રૂપિયા બાકી છે, બેંક ઓફ ઇન્ડિયા 90.61 કરોડ રૂપિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર 293.79 કરોડ રૂપિયા, કેનેરા બેંક 672.22 કરોડ રૂપિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 746.59 કરોડ રૂપિયા, એક્ઝિમ બેંક 71.47 કરોડ રૂપિયા, આઈડીબીઆઈ બેંક 114.79 કરોડ રૂપિયા, ઓરિયન્ટ બેંક ઓફ કોમર્સ 163.60 કરોડ રૂપિયા, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક 406.16 કરોડ રૂપિયા, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ 127.77 કરોડ, સ્ટેટ બેંક ઓફ મોરિશિયસ 46.43 કરોડ અને વિજયા બેંક 144.82 કરોડ, એટલે ટોટલ 4,258.3 કરોડ રૂપિયાના પૈસા વિન્સન ડાયમંડ એન્ડ જ્વેલરીના બાકી છે। આ લોન લીધેલી એની ચૂકવણી કરીને એને નાદારી નોંધાવી અને આ જતીન મહેતા દેશ છોડીને ભાગી ગયો। આ ઉપરાંત એની જે બીજી કંપની છે ફોરએવર પ્રિસિયસ લિમિટેડ, એના પંજાબ નેશનલમાં 753 કરોડ, સિન્ડિકેટ બેંકમાં 313 કરોડ,
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 254 કરોડ, બેંક ઓફ ઇન્ડિયામાં 158 કરોડ, કેનેરા બેંકમાં 145 કરોડ, આઈડીબીઆઈ બેંકમાં 47 કરોડ, એટલે 2122 કરોડ રૂપિયા ફોર એવર પ્રિસિયસ જ્વેલરીના બાકી છે. એટલે તમે આ આંકડો જુઓ, આ બધી 13 બેંકો વિન્સમ ડાયમંડ અને 6 બેંકો ફોર એવર પ્રિસિયસની, બધાની જે રકમ છે એ મોટે ભાગને 100 કરોડ રૂપિયાથી ઉપરની છે. અને આ બધી બેંકોને નવડાવીને જતીન મહેતા ભાગી ગયો છે. નવાઈની વાત એ છે કે જે બેંકો એક 25,000 રૂપિયાની લોન સામાન્ય માણસને લેવાની હોય તો 9 નેજા પાણી લાવી દે અને આ 100 કરોડની લહણી તો જાણે કદાચ એવી રીતના કરી દીધી અને આ પૈસા પાછા આવે એવી કોઈ શક્યતા પણ દેખાતી નથી. હવે જાણકારોનું કહેવું એમ છે કે આ જે જતીન મહેતા જે સેન્ટ કિટ્સ દેશમાં ભાગી ગયો છે એની સાથે ભારતની પ્રત્યાર્પણની સંધિ નથી અને એટલા માટે એને પકડવો મુશ્કેલ બની ગયો છે. આ બધા જે કૌભાંડીઓ છે એને આ વાતની ખબર જ છે કે કયા દેશમાં જવાથી શું ફાયદો થવાનો છે. બીજું કે જતીન મહેતા જ્યારે ભાગી ગયો ત્યારે અમે એના વિશે થોડીક માહિતી એ વખતે મેળવેલી કે એ ભાગીને એ લેબગ્રોન ડાયમંડના મશીનનો કિંગ બની ગયો છે. એ અહીંયાથી બેંકોને નવડાવી ગયો અને ત્યાં વિદેશમાં જઈ અને લેબગ્રોન ડાયમંડની જે મશીનરી છે એનો એને ધંધો શરૂ કર્યો. આ જતીન મહેતા સામે પગલાં લેવા માટે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પૂર્વ રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ કેન્દ્ર સરકારને પત્ર બી લખેલો હતો, પરંતુ એમાં પણ પછી કોઈ પગલાં લેવાયા નથી. હવે સાથે સાથે તમને એ પણ વાત કરી દઉં કે કોણ કોણ ભાગી ગયા છે. વિજય માલ્યા 9,000 કરોડ માર્ચ 2016 દેશ છોડીને ભાગી ગયો. નીરવ મોદી 14 ફેબ્રુઆરી 2018 11,400 કરોડ. નીરવ મોદી અને મેહુલ ચોકસી બંને જણા પંજાબ નેશનલ બેંકનો 11,400 કરોડનું ચૂનો લગાડીને ભાગી ગયા છે. જતીન મહેતા 2013માં ભાગી ગયો અને જતીન વડોદરાની જે કંપની છે સ્ટર્લિંગ બાયોટેક એના નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દીપ્તિ સાંડેસરા એ તો આ બધાથી વધારે રકમનું કરીને ભાગ્યા છે 15,000 કરોડ રૂપિયા. તો આ બધા ભાગેડુઓ છે, પરંતુ અત્યારે ચર્ચા વિજય માલ્યાની, નીરવ મોદીની અને મેહુલ ચોકસીના પ્રત્યાર્પણની ચાલી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.